કરોડો સનાતનીઓના શ્રદ્ધાનું કેન્દ્ર ભગવાન રામનો આજે જન્મ દિવસ છે. રામનવમીનો જાણીતો તહેવાર હિન્દુ ધર્મની અંદર સૌથી મોટો તહેવાર છે. સાવરકુંડલામાં સ્વયંભૂ રીતે જે પ્રકારે દર વર્ષની પરંપરા છે એ રીતે આજે માનવ મહેરામણ ઉભરાયો છે. લોકોનામાં ઉત્સાહ પણ છે કે ભગવાન રામ આરાધ્ય દેવનો જન્મદિવસ હોય ત્યારે કેમ કોઈ પોતાની ખુશી વ્યક્ત ન કરી શકે ને એટલા માટે હું એમ માનું છું કે સાવરકુંડલાની બજારો આજે સાંકડી પડે છે એવો જનસેલાબ આજે ઉભરાયો છે. મોટા શહેરોમાં હું નાનો મોટો થયો છું પણ એમ માનું છું કે શ્રદ્ધાનો વિષય એ હજી નાના માણસોમાં વધારે જળવાયો છે. ભૌતિક સુખની આડમાં ક્યાંક ધર્મને ભૂલનારા લોકો હોય છે, પરંતુ અમારા સામાન્ય શહેરના લોકો, સામાન્ય ગામડાના લોકો આજે પણ ઈશ્વરના સહારે જીવે છે, એમાં સંપૂર્ણ શ્રદ્ધા રાખે છે. એવું પણ નથી કહેતો કે શહેરના લોકો ભૂલી ગયા છે, પરંતુ એ ભાગદોડ, એ ધંધા, એ રોજગાર, એની દોડધામને કારણે ક્યાંક નાના મોટી ધર્મની ઉજવણીઓ ભૂલાતી હોય છે. પરંતુ અમારો ગામડાનો નિર્દોષ નાગરિક ગમે તેટલી કામની વચ્ચે પણ ઈશ્વરમય હોય છે ને એના ઉત્તમ ઉદાહરણો આપણી સામે છે.